નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું એનપીકે ખાતર વિશે। મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને અમારો નવો વિડીયો આપના સુધી પહેલા પહોંચે। મિત્રો આજે આપણે વાત કરીશું બધા જ એનપીકે ખાતર વિશે। એનપીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ। મિત્રો એનપીકે નો ઉપયોગ ક્યારે કરવો, કેટલી માત્રામાં કરવો, કેટલો એનો ડોઝ રાખવો, જેવી બાબતોની આજે આપણે આજના આ વિડીયોમાં ચર્ચા કરીશું। મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। મિત્રો આજે આપણે વાત કરીશું 19-19-19 ખાતર વિશે, 12-61-0 ખાતર વિશે, 0-52-34 ખાતર વિશે, 13-0-45 તથા 0-0-50 ખાતર વિશે વાત કરીશું આપણે આજે। સૌપ્રથમ આપણે વાત કરીશું 19-19-19 ખાતર વિશે, જેમાં આપણે જોવા જઈએ તો 19% નાઇટ્રોજન, 19% ફોસ્ફરસ અને 19% પોટાશનો ભાગ આવે છે। એનપીકે 19-19 નો ઉપયોગ પાયાના ખાતર તરીકે પણ થાય છે। 19-19-19 ખાતરને પાકના શરૂઆતના સમયે આપવાથી રિઝલ્ટ સારા જોવા મળે છે। મિત્રો એનપીકે 19-19-19 ના ડોઝની વાત કરીએ તો 100 ગ્રામ પર પંપ આપણે ઉપયોગ કરી શકાય છે। હવે આપણે વાત કરીશું બીજા નંબરનું ખાતર એટલે કે એનપીકે 12-61-0 ખાતર વિશે। એનપીકે 12-61-0 માં 12% નાઇટ્રોજનનો ભાગ આવે છે, 61% ફોસ્ફરસનો ભાગ આવે છે તથા 0% પોટાશનો ભાગ આવે છે। 12-61-0 નો ઉપયોગ પાકના ફ્લાવરિંગ સમયે કરવાથી નવો ફાલ બેસાડવામાં પણ ઉપયોગી થાય છે। 12-61 ના ડોઝની આપણે વાત કરીએ તો 80 ગ્રામ પર પંપ ઉપયોગ કરી શકાય। હવે આપણે વાત કરીશું મિત્રો 0-52-34 ખાતર વિશે। 0-52-34 માં 0% નાઇટ્રોજન આવે છે, 52% ફોસ્ફરસ આવે છે તથા 34% પોટાશનો ભાગ આવે છે। 0-52-34 નો ઉપયોગ ફળ બેસવાની શરૂઆત થાય ત્યારે પણ કરી શકાય છે, કેમ કે 0-52-34 માં પોટાશની માત્રા અને ફોસ્ફરસની માત્રા હોવાથી ફળની ક્વોલિટી સારી બને છે, ફળની સાઇઝ વધારવામાં મદદરૂપ થાય છે તથા નવો ફાલ બેસાડવામાં પણ ઉપયોગી થાય છે। 0-52-34 ના ડોઝની વાત કરીએ તો 80 ગ્રામ પર પંપ ઉપયોગ કરી શકાય છે। મિત્રો હવે આપણે વાત કરીશું એનપીકે 0-0-50 ખાતર વિશે। એનપીકે 0-0-50 માં 0% નાઇટ્રોજનનો ભાગ હોય છે, 0% ફોસ્ફરસ હોય છે અને 50% પોટાશનો ભાગ આવે છે। 0-0-50 નો ઉપયોગ પાકના શરૂઆતના સમયમાં કરવાથી સારા એવા રિઝલ્ટ જોવા મળે છે, કેમ કે તેમાં 50% પોટાશની માત્રા હોવાથી ફળની સાઇઝ વધારે છે, ફળને સારો આકાર આપે છે તથા ફળની ક્વોલિટી સારી બનાવવામાં પણ ઉપયોગી છે। 0-0-0-50 ના ડોઝની વાત કરીએ તો 100 ગ્રામ પર પંપ આપણે ઉપયોગ કરી શકાય છે। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ